2027 ની અંદર ગુજરાતની અંદર કોનું લાગશે ગુજરાતમાં રાજ તિલક, એટલે કે કોણ બનશે ગુજરાતના 2027 ની અંદર મુખ્યમંત્રી? નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોવો છો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો છો? જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમારો ભાઈ તમારા માટે આવો નવો વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે 2027 ની ગુજરાતની અંદર ચૂંટણી બસ દિવસોની ગણતરીના દિવસોની અંદર આવી રહી છે, પરંતુ એની પહેલા રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો થયો છે. કોણ બની શકે છે ગુજરાતના મુખ્યમંત્રી? તમે પણ જાણવા માંગતા હોય ને તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, જરા પણ વિડીયો સ્કીપ ન કરતા, કારણ કે તમારો ભાઈ તમારા માટે જે વિડીયો લેવો છે ને, જે આ મિત્રો હોય તો તમે આવો વિડીયો કોઈ દિવસ યુટ્યુબમાં જોયો નહીં હોય. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર હાલ રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો એટલે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોનું શાસન 2027 ની અંદર આવી શકે છે અથવા આવી રહ્યું છે, આ વિડીયોની અંદર ક્લિયર તમને બધા લોકોને બતાવવાનો છું. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા ન હોય તો કહેજો ભાઈઓ, 2027 ની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી આવે એની પહેલા આ સરસાવ હતો, એ સરસાવને મિત્રો જોર પકડ્યું છે કે કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી. હવે તમને બધા લોકોને આ વિડીયોની અંદર હું એવું એક નામ દેખાડવાનો છું, જણાવવાનો છું કે આ 100% ગુજરાતના મુખ્યમંત્રી બનશે. કોનું પત્તું કપાશે એ પણ તમને આ વિડીયોની અંદર જાણકારી મળી જવાની છે. ક્યાંક ને ક્યાંક વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ તો જો ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બને, જો ગુજરાતની અંદર કોંગ્રેસ જીતે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી કોણ બની શકે છે ગુજરાતના મુખ્યમંત્રી? જે આ મિત્રો વાત કીધો, આજ સુધી કોઈ દિવસ મને નથી લાગતું કે ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર હવે ભવિષ્યમાં બનશે, કારણ કે કોંગ્રેસની સરકાર હાલ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર એટલી ઓછી સીટો છે કે તેના વિશે વાત જ ના કરો. આપણા મિત્રો વાત કીધો નજીક ને થયો અથવા આપણા મંતવ્યની અંદર આપણને લાગે કે ભાઈ 2-3 નેતાઓ જે સારા છે, બધા નેતાઓ ઓલરેડી સારા હોય છે, પરંતુ જે 2-3 નેતાઓ છે જેમની શાસન મિત્રો આપણને દેખાઈ રહ્યું છે કોંગ્રેસમાંથી, જેમાં જિગ્નેશભાઈ મેવાણી હોય, જ્ઞાનીબેન ઠાકોર હોય, જ્યાં મિત્રો વાત કીધો, પછી કોંગ્રેસમાંથી હું શાયદ ભૂલતો ન હોય તો કહી દો ભાઈ કોણ છે કોંગ્રેસની અંદર સારા નેતા, તમારા સમાજની અંદર, તમારા દ્રશ્યની અંદર, તમારી નજરની અંદર કોણ કોંગ્રેસના સારા નેતા છે? જરા જલ્દીથી કમેન્ટ કરી દો, કારણ કે કોંગ્રેસની સીટો ખૂબ જ ઓછી છે ગુજરાતની અંદર. મને નથી લાગતું કે કોંગ્રેસમાંથી સરકાર બને, અને જો કોંગ્રેસમાંથી ગુજરાતમાં સરકાર બને તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર અથવા જિગ્નેશ મેવાણી ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે અથવા બની શકે છે. આગળ આપણે જઈએ તો આમ આદમી પાર્ટી તરફ. આમ આદમી પાર્ટીની અંદર ઘણા બધા ચર્ચિત ચહેરાઓ, જેમની અંદર ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, બિજરાજ સોલંકી સાથે ઘણા બધા આમ આદમી પાર્ટીની અંદર ચહેરાઓ અત્યારે આપણી સમક્ષ દેખાઈ રહ્યા છે, કે જેમની અંદર આમ આદમી પાર્ટીમાંથી જો આમ આદમી પાર્ટીની ગુજરાતની અંદર સરકાર બને, અને મને લાગે છે કે બનવી પણ જોઈએ, અને ક્યાંક ને ક્યાંક તેમની મિત્રો કીધો સાંસ પણ છે કે ભાઈ આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બની શકે. કેજરીવાલનું જોર ગુજરાતની અંદર દેખાઈ રહ્યું છે, જેમની અંદર ક્યાંક ને ક્યાંક જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બને તો ચૈત્ર વસાવા અથવા ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી આમાંથી કોઈ એક ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે. બાકી જે રીતે મને લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર આમ આદમી સરકાર બને, છેલ્લા મિત્રો હજી તો ઘણા ટાઈમથી ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ભાજપ સિવાય સરકાર દેખાઈ નથી, પરંતુ જો આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર દેખાય તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાંથી ઈશુદાન ગઢવી ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે, આપણને આવું લાગી રહ્યું છે. બાકી આપણે આગળ જઈએ તો ભાજપ, જે આ મિત્રો વાત કીધો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની અંદર ભાજપની સરકાર ચાલી રહી છે, ભાજપનું નામ પડે એટલે વોટ આપી દે છે. જે આ મિત્રો વાત કીધો ભાજપનું નામ પડે એટલે ગુજરાતની અંદર સરકારને વોટ મળી જાય છે, કારણ કે ભાજપની અંદર ચર્ચિત ચહેરો એટલે કે પીએમ મોદી ગુજરાતમાંથી જ્યારથી નીકળ્યા છે ત્યારબાદ ગુજરાતની અંદર એક જ ચાલી રહ્યું છે પીએમ મોદી સાહેબ. કારણ કે ભાજપની સરકારે મિત્રો છેલ્લા ઘણા ટાઈમથી રાજ કરી રહી છે. ભાજપમાંથી જો ગુજરાતની અંદર ભાજપ સરકાર બનાવે, અને મને લાગે છે કે 2027 ની અંદર ફરી વખત રિપીટ ભાઈ ભાજપ સરકાર બનાવી રહી છે, આવું મને લાગી રહ્યું છે મારા મંતવ્ય પ્રમાણે. બાકી ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો, જો ગુજરાતની અંદર ભાજપ સરકાર બનાવશે અને બને તો ગુજરાતમાં કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? જે આ મિત્રો વાત કીધો બિલકુલ ભાઈ વિચારવા જેવો સવાલ છે. જો ગુજરાતમાંથી બને, ભાજપ સરકાર બને તો ભાજપમાંથી કંઈક ને કંઈક હર્ષભાઈ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે. જે આ મિત્રો વાત કીધો ગુજરાતના ગૃહમંત્રી એટલે કે ભાઈ હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી છે, અને ભવિષ્યના મુખ્યમંત્રી પણ દેખાઈ રહ્યા છે. જો મિત્રો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે રિપીટ ન કરવું હોય તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ચર્ચિત ચહેરો એટલે કે ભાઈ યુવા નેતા હર્ષભાઈ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી મારી નજરની અંદર દેખાઈ રહ્યા છે કે ભાઈ બની રહ્યા છે.
આવનારા સમયની અંદર શું મિત્રો વાત કીધું ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા જેવા નેતાઓના પત્તા કપાશે કે ભાઈ શું ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાંથી નકળ જશે, એટલે કે શું જિગ્નેશભાઈ હર્ષભાઈ સંઘવી શું ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરી દેજો. મારા મંતવ્ય પ્રમાણે 2027 ની અંદર સરકાર બની રહી છે ભાજપની, અને કોણ મુખ્યમંત્રી બની રહ્યા છે? હર્ષભાઈ સંઘવી. જે પણ રાય હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.